જાન્યુઆરી 1761ની એક ઠંડી સવાર પાણીપતના મેદાનો ઇતિહાસના સૌથી ભયાનક યુદ્ધોમાંના એકના સાક્ષી બનવાના હતા. એક તરફ મરાઠા સામ્રાજ્યની વધતી શક્તિ હતી અને બીજી તરફ અફઘાન શાસક અહેમદ શાહ દુર્રાની હતો. પાછલા વર્ષોમાં મરાઠા સામ્રાજ્ય સમગ્ર ભારતીય ઉપખંડમાં ઝડપથી વિસ્તર્યું હતું. તેમની સેના દક્ષિણથી કૂચ કરી દિલ્હી સુધી પહોંચી હતી. જો કે ઉત્તરમાં દુર્રાનીએ ભારત પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. અફઘાનિસ્તાનની ટેકરીઓમાંથી ઉભરી આવતા તે ભારતમાં વારંવાર આક્રમણ કરી રહ્યો હતો. થોડા સમય પહેલાં વિવિધ શક્તિઓ મરાઠાઓ સામે એક થઈ ગઈ અને આ સંઘર્ષ માટે પસંદ કરાયેલ યુદ્ધભૂમિ પાણીપત હતો. એક એવી જગ્યા જ્યાં ઇતિહાસનો માર્ગ પહેલાથી જ એક વખત બદલાઈ ગયો હતો. મરાઠા સૈન્યનું નેતૃત્વ સદાશિવરાવ ભાઉ દ્વારા કરવામાં આવ્યું હતું. લગભગ 2 લાખ સૈનિકો ભેગા થયા પછી યુદ્ધ શરૂ થવાનું હતું. ઘણા દિવસો સુધી બંને સૈન્યો એકબીજાની સામે ઊભા રહ્યા.